ઓકે સો હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આપણે એશિયન્ટ અને મિડિવલ પીરિયડ જોઈ ગયા, આપણે યુનિટ 3 માં છીએ અને હવે આપણે જોઈશું કોલોનિયલ પીરિયડ. ઓકે, ઇકોનોમિક એક્સપ્લોઇટેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. હવે કોલોનિયલ પીરિયડ ને ઇકોનોમિક એક્સપ્લોઇટેશન કેમ કહે છે? કારણ કે બ્રિટિશર્સ જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે એમને ઇન્ડિયાના જે નેચરલ રિસોર્સિસ હતા એને એક્સપ્લોઇટ કરવાનું ચાલુ કર્યું અને પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા એમનું ઇન્ડિયામાં આવવાનો જે ગોલ હતો એ હતો બિઝનેસ કરવાનો, કે ઇન્ડિયા સાથે બિઝનેસ કરવાનો. તો જ્યારે એ પહેલા ઇન્ડિયામાં આવ્યા તો એ લોકોએ બિઝનેસ માટે ઇન્ડિયાના જે નેચરલ રિસોર્સિસ હતા એને એક્સપ્લોઇટ કરવાનું ચાલુ કર્યું. એક્સપ્લોઇટ કરવું એટલે જે રો ફોર્મમાં જે મટીરિયલ હોય બરોબર, એના ઉપર પ્રોસેસિંગ કરીને એક પ્રોડક્ટ બનાવવું. તો એના માટે એને એક્સપ્લોઇટેશન કહેવાય. કોઈ પણ વસ્તુ જે છે એ રો ફોર્મમાં છે બરોબર, એને તમે ભાંગી નાખો અથવા તો એમાં કોઈ એક્સપેરિમેન્ટ કરો કે અથવા તો એ વસ્તુ પર તમે કોઈ પણ પ્રકારનું એક્સપેરિમેન્ટ કરો અને એ વસ્તુ રો મટીરિયલમાંથી પ્રોસેસ થઈને જે પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો એ પ્રોસેસને એક્સપ્લોઇટેશન પણ કહે. એક્સપ્લોઇટેશન એટલે બીજી ભાષામાં જોવા જઈએ તો એને શોષણ પણ કહેવાય એક્સપ્લોઇટેશન એટલે. પણ આ ઇકોનોમિક એક્સપ્લોઇટેશન એટલે કે ઇકોનોમિક જે નેચરલ રિસોર્સિસ છે એનો યુઝ કરીને ઇકોનોમિક બેનિફિટ બ્રિટિશર્સે લીધો હતો ઇન્ડિયાનો, અને એને ઇન્ડિયાની પોલિસીને એ બધું પણ ટ્રાન્સફોર્મ કરી નાખ્યું બરોબર. કે આ પીરિયડમાં 1757 CE ટુ 1947 CE બરોબર. જે 1757 CE ટુ 1947 CE જે છે એ કોલોનિયલ પીરિયડ કહેવાય, એટલે કે બ્રિટિશર્સ જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારનો પીરિયડ છે. તો પ્રી કોલોનિયલ ઇકોનોમી કેવી હતી? ઇન્ડિયા વોઝ અ લીડિંગ ગ્લોબલ ઇકોનોમી કોન્ટ્રીબ્યુટિંગ અરાઉન્ડ 23% ટુ ધ વર્લ્ડ જીડીપી ઇન 70s. એ 1700ની સાલમાં ઇન્ડિયા છે એ સારું એવું જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરતું બરોબર. વર્લ્ડના જીડીપીમાં ઇન્ડિયાનો શેર હતો 23%. renowned for its textiles, spices and handicraft. કે ઇન્ડિયા જે હતું એના ટેક્સટાઇલ એટલે કે કાપડ, સ્પાઇસીસ એટલે કે મસાલા, અને હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથવણાટની જે વસ્તુઓ છે એના માટે ફેમસ હતું. પછી બ્રિટિશ કોલોનિયલ પોલિસીઝ આવી તો એમાં પેલું હતું ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. તો કે એમાં જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું એ ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે ડિસ્ટ્રક્શન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ ટુ પ્રમોટ બ્રિટિશ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ. બ્રિટિશર્સ પોતાની જે વસ્તુ બનાવતા હતા તો પોતાની જે મેન્યુફેક્ચર્ડ વસ્તુ હતી એને પ્રમોટ કરવા માટે આપણી જે ઇન્ડિયાની જે ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હતી એને બંધ કરાવી નાખી બરોબર. Drain of wealth. Wealth extracted from India to Britain is theorized by Dadabhai Naoroji in his Drain Theory. હવે દાદાભાઈ નારોજીની ડ્રેઇન થિયરી નામની બુકમાં ડ્રેન ઓફ વેલ્થ વિશે કીધું છે, એટલે કે બ્રિટિશર્સે ઇન્ડિયામાંથી મની અથવા તો પૈસા ચોરી કરીને બ્રિટન લઈ ગયા બરોબર. લેન્ડ રેવન્યુ સિસ્ટમ ઇન્ટ્રોડક્શન ટુ જમીનદારી એન્ડ રહેતવારી સિસ્ટમ ડિસ્ટર્બટેડ ટ્રેડિશનલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ. એટલે કે અંગ્રેજોએ રૈયતવારી અને જમીનદારી પ્રથા નાખી, જેના લીધે આપણી જે ટ્રેડિશનલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ હતી એ ડિસરપ્ટ થઈ ગઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. રેલવે એન્ડ ટેલિગ્રાફ્સ વર ડેવલપ. રેલવે અને ટેલિગ્રાફની શરૂઆત થઈ પ્રાઇમરીલી ટુ સર્વ કોલોનિયલ ઇન્ટરેસ્ટ બરોબર, એમના ઇન્ટરેસ્ટને સર્વ કરવા માટેની શરૂઆત થઈ. રાઇઝ ઓફ ઇન્ડિયન ઇકોનોમિક નેશનલિઝમ બરોબર. હવે ઇન્ડિયામાં ઇકોનોમિક નેશનલિઝમ ચાલુ થયું. Thinkers like Dadabhai Naoroji, R.C. Dutt and Mahadev Govindra critiqued colonial exploitation and advocated for economic reforms. કે આવા લોકોએ જે બ્રિટિશ એક્સપ્લોટેશન છે એને ક્રિટિક કર્યું બરોબર, એનો વિરોધ કર્યો અને ઇન્ડિયામાં ઇકોનોમિક રિફોર્મ્સ માટે એડવોકેસી ચલાવી. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પીરિયડ પ્લાનેડ ઇકોનોમિક ડેવલપમેન્ટ 1947 CE ટુ 1991 CE બરોબર. કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં પ્લાનેડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવામાં આવ્યું બરોબર. એમાં મિક્સ ઇકોનોમી મોડેલ અપનાવવામાં આવ્યું કે જેમાં ઇન્ડિયા અડોપ્ટેડ અ મિક્સ ઇકોનોમી કમ્બાઇનિંગ સ્ટેટ લેડ પ્લાનિંગ વિથ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ. કે જેમાં પહેલા ઇન્ડિયા મિક્સ ઇકોનોમી અપનાવી કે જેમાં સ્ટેટ લેડ પ્લાનિંગ અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસનો ફાળો હોય. સ્ટેટ લેડ પ્લાનિંગમાં આપણે વાત કરી હતી કે પહેલા ઇન્ડિયામાં પ્રિન્સલી સ્ટેટ્સ હતા બરોબર, એટલે કે રાજા રજવાડાઓ. તો એ લોકોનો મેજર રોલ છે ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં આફ્ટર બ્રિટિશર્સ બરોબર. આફ્ટર કોલોનિયલ પીરિયડ જે દેશી રાજ્યો હતા એનો ઇન્ડિયાના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ઘણો મોટો ફાળો છે, પણ એ આપણને ક્યાંય ટેક્સમાં ક્યાંય જોવા મળતું નથી બરોબર. ઇન્સ્પાયર્ડ બાય ધ આઈડિયાઝ ઓફ જવાહરલાલ નહેરુ એન્ડ પીસી મહાલનોબિસ બરોબર. 5 યર પ્લાન આપણે જોઈ ગયા. સોશિયાલિસ્ટ ઇન્ફ્લુઅન્સ આપણે જોઈ લીધું. ચેલેન્જીસ જોઈ લીધા આપણે. લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન રિફોર્મ્સ આપણે જોઈ લીધા. ઇકોનોમિક ક્રાઇસિસ જોઈ લીધું.
મોડર્ન ઇકોનોમિક થોટમાં અમર્ત્ય સેન, અહીંયાથી આપણું જોવાનું વાક્ય હતું. અમર્ત્ય સેન એ સારા એવા ઇકોનોમિસ્ટ હતા, બરાબર, અર્થશાસ્ત્રી ઇન્ડિયાના. ફોકસ્ડ ઓન હ્યુમન ડેવલપમેન્ટ, કે જેઓ હ્યુમન ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યું, વેલફેર ઇકોનોમિક્સ ઉપર ફોકસ કર્યું, એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન અને હેલ્થ કેર. ઇન્ટ્રોડક્શન ધ કોન્સેપ્ટ ઓફ કેપેબિલિટીઝ અપ્રોચ. કેપેબિલિટીઝ અપ્રોચ નામના જે કોન્સેપ્ટ છે એનું ઇન્ટ્રોડક્શન કોને કરેલું હતું, અથવા તો એના પર રિસર્ચ કોને કર્યું હતું? અમર્ત્ય સેન. રઘુરામ રાજન. રઘુરામ રાજન આઈએમ અમદાવાદમાંથી એમબીએ કરેલા છે. પછી એ લોકો એમને ફોરેનની એકાદી યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલું છે ઇન ઇકોનોમિક્સ, અને એ બહુ મોટા દરજાના માણસ છે. ઘણી બધી બુકો લખે છે, ઘણી બધું રિસર્ચ કરે છે, બરોબર. અત્યારે હાલમાં એ પ્રોફેસર છે યુએસએમાં. અને રઘુરામ રાજન વિશે જોઈએ તો એડવોકેટેડ ફોર ફાઇનાન્શિયલ રિફોર્મ્સ, ઇન્ફ્લેશન કંટ્રોલ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ બેન્કિંગ સિસ્ટમ. તો ઓબ્વિયસલી એમને ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ રિફોર્મ્સ, ઇન્ફ્લેશન કંટ્રોલ અને સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ બેન્કિંગ સિસ્ટમ માટે ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. નારાયણ મૂર્તિ, અત્યારે જે કોન્ટ્રોવર્શિયલ છે, જે 70 અવર્સ વર્ક વીકને સપોર્ટ કરે છે, એવા નારાયણ મૂર્તિ પણ ઇકોનોમિક રિફોર્મ્સમાં બહુ મોટો એમને ફાળો આપ્યો. એમ્ફસાઇઝ ઓન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે ઉદ્યોગ સાહસિકતાને એમને વધારે મહત્વ આપ્યું. એન્ડ ધ રોલ ઓફ આઈટી સેક્ટર ઇન ડ્રાઇવિંગ ઇકોનોમિક ગ્રોથ. અને આઈટી સેક્ટરના રોલ, આઈટી સેક્ટરનો શું રોલ છે ઇન્ડિયાના ઇકોનોમિક ગ્રોથને ડ્રાઈવ કરવામાં, બરોબર. કારણ કે હી ઇઝ અ ફાઉન્ડર ઓફ ઇન્ફોસિસ, એટલે એમનું આઈટી તરફ રુઝાન વધારે છે. ગ્રાસ રૂટ્સ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઇન્ક્રીઝિંગ ફોકસ ઓન રૂરલ ડેવલપમેન્ટ, નેચરલ ફાર્મિંગ એન્ડ કોઓપરેટિવ મોડેલ, બરોબર. તો કે તમારે ગ્રાસ રૂટથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે રૂરલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવું જોઈએ, નેચરલ ફાર્મિંગ ઉપર ફોકસ કરવું જોઈએ, અને કોઓપરેટિવ મોડેલ એટલે કે અમૂલ જેવા મોડેલ ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. કોન્ટેક્સ ફ્રોમ ધર્મશાસ્ત્ર, બરોબર. ધર્મશાસ્ત્રમાંથી કોન્ટેક્સ લેવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્ર એટલે શું? ધર્મમાં લખાયેલું જે શાસ્ત્ર હોય, બરોબર, ધર્મશાસ્ત્ર. અને ધર્મશાસ્ત્ર ધર્મ ટુ ધર્મ ડિફરન્ટ હોય. હિન્દુઓનું ધર્મશાસ્ત્ર અલગ હોય, મુસ્લિમનું અલગ હોય, શીખનું અલગ હોય, બરોબર, ખ્રિસ્તીઓનું ધર્મશાસ્ત્ર અલગ હોય. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ધર્મ or religion. The Dharmashastras, ancient Indian texts outlining moral, ethical, and social duties, provide significant insights into the economic principles and practices of their time, બરોબર. કે જે ધર્મશાસ્ત્રો છે આપણા એશિયન ઇન્ડિયન ટેક્સ્ટ છે, કે જે આપણને મોરલ, એથિકલ અને સોશિયલ ડ્યુટીઝ વિશે જાણકારી આપે છે અને ઇન્સાઇટ આપે છે, ઇકોનોમિક પ્રિન્સિપલ અને પ્રેક્ટિસીસ કે જે એ ટાઈમે ફોલો કરવામાં આવતી. ધીસ ટેક્સ ઇન્ક્લુડિંગ ધ મનુસ્મૃતિ, યજ્ઞવલ્ક્ય સ્મૃતિ એન્ડ અધર્સ, બરોબર. યજ્ઞવાલ્ક્ય સ્મૃતિ અને અધર્સ, બરોબર. મનુસ્મૃતિ ધર્મશાસ્ત્રનો બહુ સારો એવો ગ્રંથ છે કે જેમાં ઘણી બધી રહસ્યમય વાતો કરેલી છે, બરોબર. ઘણા બધા ફેક્ટ્સ પણ કીધેલા છે, અને ઘણી બધી અત્યારની જે વસ્તુઓ છે, જે અત્યારે થઈ છે, એ વસ્તુઓ વિશે મનુસ્મૃતિમાં બહુ ટાઈમ પહેલા જ લખાઈ ગયું હતું. તો મનુસ્મૃતિ મેં વાંચ્યો નથી, પણ બધાની વાતો સાંભળેલી છે આના ઉપર, અને આ બહુ ફેમસ છે. Emphasize a holistic approach to economics, blending material prosperity with spiritual and ethical consideration, બરોબર. કે આ બધા જે ગ્રંથો છે એ હોલિસ્ટિક અપ્રોચ ઓફ ઇકોનોમિક્સ ઉપર ફોકસ કરે છે, મટીરિયલ પ્રોસ્પેરિટી ઉપર ફોકસ કરે છે, અને સ્પિરિચ્યુઅલ અને એથિકલ કન્સિડરેશન ઉપર ફોકસ કરે છે. કી થીમ્સ ઓફ ઇકોનોમિક થોટ ઇન ધર્મશાસ્ત્ર. હવે ધર્મશાસ્ત્રમાં ઇકોનોમિક થોટની જે મેઇન થીમ્સ હોય, તો ધર્મશાસ્ત્રમાં ઇકોનોમિક્સ શું કીધું હતું? ધર્મ એઝ ધ બેસિસ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ, બરોબર. ધર્મને કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટીનો બેઝ બનાવવામાં આવ્યો હતો, બરોબર. ધર્મ રિફર્સ ટુ ધ મોરલ એન્ડ એથિકલ ડ્યુટીઝ ધેટ ગવર્ન એન ઇન્ડિવિજ્યુઅલ્સ બિહેવિયર ઇન અ સોસાયટી, બરોબર. ધર્મ એટલે શું? કે એક મોરલ અને એથિકલ ડ્યુટી છે જે કોઈ પણનું બિહેવિયર સોસાયટીમાં ગવર્ન કરે છે, અથવા તો કોઈ પણને કંટ્રોલમાં રાખે છે. Economic activities such as production, trade, and wealth accumulation were expected to align with dharma. બરોબર. ઇકોનોમિક એક્ટિવિટી જેવી કે પ્રોડક્શન, ટ્રેડ એટલે કે વેપાર, અને વેલ્થ એટલે કે જે નાણું છે, એ ધર્મ સાથે અલાઈન થવું જોઈએ, બરોબર. એટલે કે આપણે એમ કહીએ ને કે સારી રીતે કમાયેલું હોવું જોઈએ, નહીં કે કંઈ આડાઅવળું કરીને, બરોબર. અથવા તો કોઈ પણ જાતનું ખોટું કામ કર્યા વગર પૈસા કમાયેલા હોવા જોઈએ, ખોટું કામ કરીને પૈસા કમાયેલા ન હોવા જોઈએ. વેલ્થ વોઝ કન્સિડર્ડ અ મીન્સ ટુ ફુલફિલ સોસાયટીલ ઓબ્લિગેશન, બરોબર. સોસાયટીના ઓબ્લિગેશનને પૂરા કરવા માટે વેલ્થ જે છે એક મીન્સ ગણાતું, એન્ડ સ્પિરિચ્યુઅલ ગોલ્સ, નોટ જસ્ટ પર્સનલ ગેઇન. ખાલી પર્સનલ ગેઇન માટે વેલ્થને કન્સિડર કરવામાં નહોતી આવતી, પણ સોસાયટીના ઓબ્લિગેશન હોય, સમાજના જે ઓબ્લિગેશન હોય પૂરા કરવા માટે, અને સ્પિરિચ્યુઅલ ગોલ્સને અચીવ કરવા માટે વેલ્થ વોઝ કન્સિડર્ડ.
4 પુરુષાર્થ્સ, બરોબર, ગોલ્સ ઓફ લાઈફ, કે પુરુષાર્થ એટલે આમ તો મહેનત થાય, બરોબર, પણ અકોર્ડિંગ ટુ ધર્મશાસ્ત્ર વોટ આર ધ 4 પુરુષાર્થ? ઓકે, પેલું છે અર્થ, that means wealth, that means money. Economic prosperity was one of the 4 primary goals of life alongside dharma. Kama means desires and moksha means liberation, બરોબર. તો કે ઇકોનોમિક પ્રોસ્પેરિટી છે વન અમંગ ધી 4 પ્રાઇમરી ગોલ્સ ઓફ લાઈફ, એટલે કે વેલ્થ જે છે એ લાઈફનો પ્રાઇમરી ગોલ છે. એના પછી ધર્મ આવે, પછી કામ આવે, અને પછી મોક્ષ. અર્થ વોઝ ટુ બી પરસ્યુડ એથિકલી, બરોબર, કે નાણું જે છે સારી રીતે કમાયેલું હોવું જોઈએ અથવા તો મોરલી કમાયેલું હોવું જોઈએ, ensuring that it supported dharma and did not conflict with spiritual and social duties. કે ધાર્મિક અથવા તો ધર્મ પ્રમાણે કમાયેલું છે, જે આપણને આપણો ધર્મ અલાવ કરે છે એ રીતે કમાયેલું હોવું જોઈએ, અને કોન્ફ્લિક્ટ ન કરવું જોઈએ. એની વચ્ચે સ્પિરિચ્યુઅલ અને સોશિયલ ડ્યુટીઝ વચ્ચે કોન્ફ્લિક્ટ ન કરવું જોઈએ, એટલે કે ખોટી રીતે તમારે પૈસા કમાવા ન જોઈએ. Wealth and social responsibility. Wealth was viewed as a tool for the social welfare. The concept of dana means charity, emphasize the redistribution of wealth to support the underprivileged temples and community welfare, બરાબર. એ દાનનો કોન્સેપ્ટ પણ હતો કે જે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, તમે બહુ બધી વેલ્થ એકત્ર કરી લીધી પણ તમે દાન શું કર્યું, બરોબર, ચેરિટી શું કર્યું, તો અને એ ચેરિટી પણ કોને? અંડર પ્રિવિલેજ ટેમ્પલ્સ અને કમ્યુનિટી વેલફેરને. રતન ટાટા જે હતા એ પોતાની વેલ્થના 70% જેટલું દાન આપી દેતા, બરોબર, 63% જે છે એ પોતાની પાસે રાખતા. હવે આપણી વચ્ચે નથી, પણ આ જે કોન્સેપ્ટ છે એમાં બેસ્ટ એક્ઝામ્પલ છે રતન ટાટાનું, વેલ્થ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ડિવિઝન ઓફ લેબર એન્ડ ઇકોનોમિક રૂલ્સ, બરોબર. ધ વર્ણ સિસ્ટમ આઉટલાઇન સ્પેસિફિક ઇકોનોમિક રૂલ્સ. હવે જે આ ધર્મશાસ્ત્ર છે એમાં વર્ણ સિસ્ટમ વિશે વાત કરી, બરોબર. તો વર્ણ સિસ્ટમ જે છે એ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર, બરોબર. તો એમાં 4 પ્રકારના વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ છે, બરોબર, એનો મેઇન વ્યવસાય જે હતો એ ટીચિંગ, બરોબર, અને એમાં જે પ્રાઇસ એટલે કે પાદરીઓ હતા એ ક્લોને નોલેજ ડિસેમિનેશન, બરોબર, એટલે કે શિક્ષણ આપતા. ક્ષત્રિય એટલે કે જે ક્ષત્રિયો હતા એ વોરિયર્સ હતા, અને રૂરલ એટલે મેઇનલી જે રાજા મહારાજાઓ છે એ ક્ષત્રિય હતા, બરોબર. રિસ્પોન્સિબલ ફોર પ્રોટેક્શન એન્ડ ગવર્નન્સ, બરોબર, જે પ્રોટેક્શન એન્ડ ગવર્નન્સ માટે રિસ્પોન્સિબલ. Vaishyas, traders and agriculturists engage in commerce and wealth creation. Vaishyas એટલે કે જે ટ્રેડર્સ અને એગ્રીકલ્ચરિસ્ટ એટલે ખેતીમાં ધ્યાન આપતા અને કોમર્સ અને વેલ્થ ક્રિએશન ઉપર ફોકસ કરતા, એટલે કે બિઝનેસ કરતા, બરોબર. શુદ્ર સર્વિસ પ્રોવાઇડર્સ સપોર્ટિંગ ધ ઇકોનોમિક ફ્રેમવર્ક, બરોબર. શુદ્ર જે હતા એ સર્વિસ પ્રોવાઇડર હતા. This division was intended to ensure the smooth functioning of society but later become rigid and exploitative, બરોબર. હવે આ ડિવિઝન તો હતું જે સ્મૂથ ફંક્શનિંગ ઓફ સોસાયટી માટે સારું હતું, પણ પછી રિજિડ અને એક્સપ્લોટેટિવ થઈ ગયું ને અત્યારે તો બિલકુલ બેઝલેસ છે. આમાંથી એકેય વાત અત્યારે સાબિત નથી થતી, કારણ કે કોઈ પણ વર્ણના વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે. Trade and commerce. Trade was encouraged as long as it adhered to ethical practice, બરોબર. સારી રીતે કમાયેલો હોય તો જ એને ધન કહેવામાં આવતું, બરોબર, અથવા તો સારો વેપાર કરવામાં આવતો હતો તો એથિકલ રીતે વેપાર કહેવામાં આવતો. મર્ચન્ટ્સ વેર એક્સપેક્ટેડ ટુ એન્શ્યોર ફેર પ્રાઇસિંગ. જે મર્ચન્ટ્સ લોકો હતા એ લોકોએ ફેર પ્રાઇસિંગ એટલે કે પ્રાઇસ સારી રાખવાની, બરોબર, બેલેન્સ રાખવાની. ઓનેસ્ટ ઇન વેઇટ્સ એન્ડ મેજર્સ, બરોબર, માપતાલમાં કોઈ ગડબડ નહીં કરવાની. એન્ડ ક્વોલિટી ઓફ ગુડ્સ એટલે કે ગુડ્સની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ. એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ વેર રેગ્યુલેટેડ ટુ પ્રિવેન્ટ એક્સપ્લોટેશન, બરોબર, બરોબર, એટલે ગુડ્સનું જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ છે એ રેગ્યુલેટ કરવામાં આવતું કે જેનાથી એક્સપ્લોટેશન ન થાય. લેન્ડ ઓનરશિપ અને એગ્રીકલ્ચર. લેન્ડ વોઝ કન્સિડર્ડ અ ક્રિટિકલ ઇકોનોમિક રિસોર્સ, બરોબર. લેન્ડ છે ત્યારે પણ એક ક્રિટિકલ ઇકોનોમિક રિસોર્સ હતી અને આજની તારીખે પણ એક ક્રિટિકલ ઇકોનોમિક રિસોર્સ છે. લેન્ડ ઓનરશિપ એન્ડ ઇટ્સ યુઝ વેર ગાઇડેડ બાય ધ એથિકલ પ્રિન્સિપલ્સ, બરોબર. લેન્ડ ઓનરશિપ અને એનો યુઝ છે એથિકલ પ્રિન્સિપલ્સ દ્વારા ગાઈડ કરવામાં આવે છે, ensuring the welfare of both landowners and laborers, બરોબર. ફાર્મર્સ વેર હાઈલી રિસ્પેક્ટેડ. ફાર્મર્સ તે ટાઈમે હાઈલી રિસ્પેક્ટેડ હતા, અત્યારે નથી, બિલકુલ નહીં. એન્ડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ વેર એન્કરેજ ટુ સસ્ટેન સોસાયટી, બરોબર. જે એગ્રીકલ્ચરની પ્રેક્ટિસીસ હતી એ સોસાયટીને સસ્ટેન કરવા માટે જરૂરી હતી, અથવા તો એગ્રીકલ્ચરને એન્કરેજ કરવામાં આવતું, જે અત્યારે નથી કરવામાં આવતું.
Taxation and governance. Kings were advised to collect taxes justly, avoiding excessive burden on the populace. બરોબર કે જે રાજાઓ હતા એને ટેક્સ કલેક્ટ કરવા માટે ટેક્સ કલેક્ટ કરવા માટે જે આપણે કહીએ ને કે પેલું કોઈ રોકટોક નહોતું બરોબર they can collect tax because they need to run the રાજ્ય ઓકે તેમને સ્ટેટ ચલાવવું હોય તો they need money તો એના માટે ટેક્સ કલેક્ટ કરવામાં આવતા taxes are meant to fund public welfare જે ટેક્સ કલેક્ટ કરવામાં આવ્યો હોય એનો પબ્લિક વેલફેરમાં જ પાછો ઉપયોગ થતો ડિફેન્સ એટલે કે યુદ્ધમાં ઉપયોગ થતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એનો ઉપયોગ થતો જેને રાજધર્મ પણ કહેવાતો કે કિંગની ડ્યુટી શું હોય તો કે એને ટેક્સ કલેક્ટ કરવાનો પબ્લિક વેલફેરમાં એનો યુઝ કરવાનો ડિફેન્સમાં એનો યુઝ કરવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો The Manusmriti mentions the tax rate of 1/6 of a person's income as a fair. બરોબર ટેક્સ કેટલો હતો કે 1/6 of a income of a person. બરોબર sustainability and resource management. The text emphasizes the sustainable use of natural resources, advocating for the preservation for future generation. જે ટેક્સ હતા જે શું કરતા તો કે સસ્ટેનેબિલિટી અને નેચરલ રિસોર્સિસ ઉપર વધારે ફોકસ કરતા અને એમના પ્રિઝર્વેશન અને ફ્યુચર જનરેશન માટે એ કઈ રીતે ઉપયોગી છે એના વિશે ઘણું બધું નોલેજ શેર કરતા ઓવર એક્સપ્લોઇટેશન ઓફ રિસોર્સિસ વોઝ ડિસ્કરેજ બરોબર વધારે પડતું નેચરલ રિસોર્સિસનો યુઝ નહીં કરવાનો અલાઇનિંગ વિથ ધ પ્રિન્સિપલ ઓફ અહિંસા ટુવર્ડ્સ નેચર પ્રત્યે અહિંસા રાખવાને એટલે કે નોન વાયોલન્સને પણ પ્રમોટ કરવામાં આવતું ઇકોનોમિક્સ પ્રિન્સિપલ્સ ઇન સ્પેસિફિક ધર્મશાસ્ત્ર બરોબર સ્પેસિફિક ધર્મશાસ્ત્રમાં ઇકોનોમિક પ્રિન્સિપલ્સ કયા કયા છે તેમાં પહેલું છે મનુસ્મૃતિ મનુસ્મૃતિ એક ધર્મશાસ્ત્ર છે અને એમાં કયા કયા ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે એના વિશે કીધું છે highlights the ethical conduct of merchants and traders બરોબર કે મનુસ્મૃતિ જે છે એ એથિકલ કન્ડક્ટ જે છે મર્ચન્ટ્સ અને ટ્રેડર્સનો એ હાઇલાઇટ કરે છે પ્રોવાઇડ્સ ગાઈડલાઇન્સ ફોર ફેર ટેક્સેશન એન્ડ ગવર્નન્સ બરોબર મનુસ્મૃતિ ગાઈડલાઇન્સ પ્રોવાઇડ કરે છે ફેર ટેક્સેશન અને ગવર્નન્સની અને મનુસ્મૃતિ એમ્ફસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ચેરિટી એન્ડ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એટલે કે દાન અને રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ઉપર વધારે ફોકસ કરે છે યજ્ઞવાલ્ક્ય સ્મૃતિ બરાબર આના વિશે મને કઈ આઈડિયા નથી બટ યજ્ઞવાલ્ક્ય સ્મૃતિમાં શું કીધું છે ડિસ્કસ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કિંગ ઇન મેનેજિંગ ધ ઇકોનોમી બરાબર રાજાની શું જવાબદારી છે ઇકોનોમી મેનેજ કરવામાં ફોકસ ઓન લેન્ડ મેનેજમેન્ટ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ એન્ડ ફેર વેજીસ બરાબર લેન્ડ મેનેજમેન્ટ એગ્રીકલ્ચર અને ફેર વેજીસ પર ફોકસ કરે છે અર્થશાસ્ત્ર જે કોટિલ્ય દ્વારા લખવામાં આવ્યું છે બધું ટેકનિકલી નોટ ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર એ ધર્મશાસ્ત્ર નથી It complements this text with practical advice on statecraft and economics બરોબર કે જે ઇકોનોમિક્સ ઉપર લખાયેલો છે advocates for strong central authority to regulate trade બરોબર કે જેને ટ્રેડ કરવા માટે અથવા તો રેગ્યુલરલી અથવા તો રેગ્યુલેટેડ ટ્રેડ કરવા માટે અથવા તો સેન્ટ્રલ ઓથોરિટી ઉપર વધારે ફોકસ કર્યું છે મેનેજ રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ફોકસ કર્યું છે અને ઇન્શ્યોર ઇકોનોમિક સ્ટેબિલિટી અને ઇકોનોમિક સ્ટેબિલિટી ઉપર પણ અર્થશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે રિલેવન્સ ઓફ ધર્મશાસ્ત્ર ઇકોનોમિક થોટ ટુડે બરોબર ધર્મશાસ્ત્ર અને ઇકોનોમિક થોટનું આજે શું મહત્વ છે તો પેલું છે ethical economics the emphasis on fairness charity and sustainability resonates with the modern principles of corporate social responsibility and ethical business practices કે જે fairness charity sustainability જે છે મોડર્ન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે પણ અલાઇન થાય છે કે જે ધર્મશાસ્ત્રમાં કીધું છે બરોબર inclusive growth the concept of redistribution wealth through dana aligns with the contemporary welfare economics and poverty alleviation programs બરોબર કે જે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ છે અથવા તો દાનનો જે કોન્સેપ્ટ છે આજે પણ આપણા ઇન્ડિયાના ગ્રોથ માટે ઇન્ક્લુઝિવ છે કે જેનાથી પોવર્ટી ઘટાડો થાય અને ઇકોનોમિક વેલફેર થાય sustainable development the focus on preserving resources is a consistent with the modern environmental sustainability goals બરોબર જે મોડર્ન એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ગોલ્સ છે એની સાથે સાથે રિસોર્સિસનું પણ પ્રિઝર્વેશન થવું જોઈએ ફેર ટેક્સેશન ટેક્સ શુડ બી ફેર કે જે અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટરે બિલકુલ ફેર નથી રાખેલો બરોબર
પોપકોર્ન ઉપર 18% જીએસટી, એટલે તમે વિચારો ખાવાની વસ્તુ પર આટલું બધું જીએસટી. એ ધર્મશાસ્ત્રમાં તો કીધું હતું ફેર ટેક્સેશન, પણ અત્યારે બિલકુલ ફેર નથી. ઇન્ડિયાનું ટેક્સેશન અત્યારે બિલકુલ ફેર નથી. અને હવે 1 તારીખે પાછું બજેટ આવે છે, એટલે જોઈએ હવે ટેક્સમાં શું શું નવા રિફોર્મ કર્યા છે ફાઇનાન્સ મિનિસ્ટરે. બજેટ જોવાનું ભૂલાય નહીં. જો તમે એઝ અ સ્ટુડન્ટ બીબીએ અથવા બીકોમ ના સ્ટુડન્ટ હોય અથવા તો કોમર્સ અથવા મેનેજમેન્ટના સ્ટુડન્ટ હોય, તમારે બજેટ ઓલવેઝ જોવું જોઈએ. આખું બજેટ સ્પીચ સાંભળવી જોઈએ, કારણ કે એમાંથી ઘણું બધું શીખવા મળે. બરાબર, એ આખા વર્ષનું ભારત જે દેશ છે એના આખા વર્ષનો ખર્ચો અને ઇન્કમ, બરોબર, આખા વર્ષ દરમિયાન ભારત ક્યાંથી રૂપિયા કમાય છે અને કેટલા રૂપિયાનો ખર્ચો કરશે એ બજેટમાં બજેટ એમાં બતાવેલું હોય. એટલે એ બજેટ સ્પીચ છે એ 11 વાગે ચાલુ થાય, બરોબર. ફેબ્રુઆરીની 1 તારીખે દર વર્ષે બજેટ સ્પીચ લાઈવ થતી હોય, બરોબર, વિધાનસભામાં, પાર્લામેન્ટમાં. આઈ ડોન્ટ હેવ એની આઈડિયા અબાઉટ ક્યાં થતી હોય, પણ એ 11 વાગે સ્ટાર્ટ થઈ જાય લાઈવ. તમે ગમે ન્યૂઝ ચેનલ જોશો એમાં આવશે. બિઝનેસ ન્યૂઝ ચેનલ જોવાની, બિઝનેસ ન્યૂઝ ચેનલ વાળા આનું કવરિંગ કરતા હોય, એટલે બિઝનેસ ન્યૂઝ ચેનલ છે એનડીટીવી અથવા તો મિન્ટ, એ બધા લોકોમાં આ બજેટ તમને મળશે, બરોબર. એટલે કે ફેર ટેક્સેશન એ પહેલાના ધર્મશાસ્ત્રમાં હતું, પણ અત્યારે બિલકુલ નથી ઇન્ડિયામાં. Role of governance: the Dharmashastra's guidance on ethical governance is relevant for creating transparent and accountable political system. કે ગવર્નન્સનો રોલ શું હતો? કે ટ્રાન્સપરન્ટ અને અકાઉન્ટેબલ પોલિટિકલ સિસ્ટમ બનાવવાનો જે રોલ હતો. ક્રિટિસિઝમ એન્ડ મોડર્ન ઇન્ટરપ્રિટેશન્સ, બરોબર. ઘણા બધા ક્રિટિસિઝમ પણ થયા છે ધર્મશાસ્ત્રના, બરોબર. પેલું છે રિજિડ સોશિયલ સ્ટ્રક્ચર, બરોબર. ધ વર્ણા બેઝડ ડિવિઝન ઓફ લેબર વેલ ઇનિશિયલી ફ્લેક્સિબલ, કે જે ઇનિશિયલી ફ્લેક્સિબલ હતું, વર્ણ બેઝડ જે સોશિયલ ડિવિઝન હતું, બીકમ અ રિજિડ કાસ્ટ સિસ્ટમ, કે હવે જે કાસ્ટિસિઝમમાં પરિવર્તિત થઈ ગયું છે, લીડિંગ ટુ ઇનઇક્વાલિટી એન્ડ સોશિયલ ઇનજસ્ટિસ, કે જેના લીધે હવે ઇનઇક્વાલિટી વધી છે, સોશિયલ ઇનજસ્ટિસ વધી છે. પેટ્રિયાર્કિયલ બાયસ, બરોબર. પેટ્રિયાર્કિયલ બાયસ એટલે કે પુરુષ પ્રધાન બાયસ, બરોબર. ધ ધર્મશાસ્ત્ર ઓફન રિફ્લેક્ટ પેટ્રિયાર્કલ નોર્મ્સ લિમિટિંગ ધ રોલ ઓફ વુમન ઇન ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ફિયર્સ, બરોબર. કે જે પુરુષ પ્રધાન છે અથવા તો પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે છે ધર્મશાસ્ત્રમાં કમ્પેર ટુ ધ વુમન. Need for adaptation: while many principles remain relevant, their application requires adaptation to modern democratic and inclusive framework, બરોબર. કે ઘણા બધા પ્રિન્સિપલ્સ તો છે રિલેવન્ટ છે, પણ જે ટેક્સ જે કીધું, ટેક્સ જેવા અમુક પ્રિન્સિપલ્સ છે એના એ હજી રિલેવન્ટ નથી, બરોબર. મોડર્ન ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ ફ્રેમવર્કમાં એ રિલેવન્ટ નથી. શુક્ર નીતિ ના, હવે શુક્ર નીતિ આપણે કાલે જોશું, પણ આજે આપણે ઘણું બધું જોયું ધર્મશાસ્ત્ર વિશે, બરોબર. કે જેમાં આપણે કોન્ટેક્સ્ટ ઓફ ધર્મશાસ્ત્ર શું છે, થીમ્સ ઓફ ઇકોનોમિક થોટ ઇન ધર્મશાસ્ત્ર, બરોબર. કે પછી 4 પુરુષાર્થ જોયા: અર્થ, મોક્ષ, ધર્મ અને કામ, વેલ્થ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, દાન, ડિવિઝન ઓફ લેબર એન્ડ ઇકોનોમિક રોલ્સ, ટ્રેડ એન્ડ કોમર્સ જોયું, લેન્ડ ઓનરશિપ એન્ડ એગ્રીકલ્ચર આપણે જોયું, ટેક્સેશન એન્ડ ગવર્નન્સ જોયું, સસ્ટેનેબિલિટી એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ જોયું. પછી ઇકોનોમિક્સ પ્રિન્સિપલ્સ ઇન સ્પેસિફિક ધર્મશાસ્ત્રના ઇકોનોમિક પ્રિન્સિપલ સ્પેસિફિક એવા કયા ધર્મશાસ્ત્ર છે જેમાં સ્પેસિફિક ઇકોનોમિક પ્રિન્સિપલ્સ પણ છે. એમાં આપણે જોયું મનુસ્મૃતિ જોયું, યજ્ઞવલ્લક સ્મૃતિ જોયું, અર્થશાસ્ત્ર જોયું. પછી રિલેવન્સ ઓફ ધર્મશાસ્ત્ર ઇન ઇકોનોમિક થોટ, તો કે એથિકલ ઇકોનોમિક્સ છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ફેર ટેક્સેશન, રોલ ઓફ ગવર્નન્સ. પછી એમાં ક્રિટિસિઝમ પણ ઘણા બધા જોયા: રિજિડ સોશિયલ સ્ટ્રક્ચર, પેટ્રિયાર્કિયલ બાયસ, નીડ ફોર એડેપ્ટેશન, શુક્ર નીતિ. ઓકે, આજે શુક્ર નીતિ છે, આના પછીના લેક્ચરમાં આપણે જોશું.